Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 8 જેની અંદરનું રીડ 1 જેનું નામ છે ફોર યુથ, જેનો આજે આપણે છઠ્ઠો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને છઠ્ઠો અને અંતિમ પાર્ટ એટલે આજે આપણું લેસન એ કમ્પ્લીટ થશે. આજે આ રીડ કમ્પ્લીટ થશે, બરોબર છે, ફોર યુથ, યુવાનો માટે, બરોબર. અને જે ક્રિસ્તમૂર્તિ દ્વારા લખાયેલું જબરજસ્ત રીડ જેનો આજે આપણે અંત લેશું, રાઈટ. જરા યાદ કરી લ્યો, ગયા વિડિયો લેક્ચરની અંદર મેં એક પેરેગ્રાફ લીધો તો, બરોબર છે. તો એ પેરેગ્રાફને ફરી પાછું રિપીટ કરી અને આજના લાસ્ટ 2 પેરેગ્રાફ છે એ આપણે કમ્પ્લીટ કરશું, બરોબર. યુ સી, જો તમે સમજો, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. તમે ખુદ પોતે તમારી જાતને ઓળખી શકો કે સમજી શકો એ માટે તમે એજ્યુકેટેડ, શિક્ષિત થયા નથી, બરોબર છે. યોર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર. તમારું શિક્ષણ તો તમને ઇન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે કે તમે કંઈક આવા બનો અથવા તેવા બનો, બરોબર. બટ ધેટ ઇઝ નોટ ધ ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પણ આ કોઈ સાચી સમજણ નથી તમારી જાતની, કે તમે ખુદ તમારી પોતાની જાતને ઓળખી શકો કે સમજી શકો એ માટેની આ સાચી રીત નથી, આ સાચું એજ્યુકેશન નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. તમારી આ જાત એ બહુ જટિલ છે, બરોબર. એન્ડ ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટાઇટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. આ એન્ટાઇટી એટલે અસ્તિત્વ, વ્યક્તિત્વ, આ તમારું અસ્તિત્વ એ માત્ર એટલું જ નથી કે જે સ્કૂલે જાય છે. આ એટલું જ નથી ધેટ ક્વારલ્સ કે જે ઝઘડા કરે છે. આ એટલું જ નથી ધેટ પ્લેસ ગેમ્સ કે જે રમતો રમે છે. આ એટલું જ નથી ધેટ ઇઝ અફ્રેડ કે જે ડરે છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન. પણ આ અસ્તિત્વમાં સમથિંગ હિડન, પણ કંઈક છુપાયેલું પણ છે. નોટ ઓબ્વિયસ કે જે દેખીતું નથી, કંઈક છુપાયેલું પણ છે. એ શું છે? એ શું છે કે જે દેખીતું નથી, છુપાયેલું છે? તો કે ઇટ ઇઝ મેડ અપ. આ અસ્તિત્વ બનેલું છે નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. એટલું જ નહીં કે જેટલા વિચારો તમે વિચારો છો, જેટલા વિચારો તમને ખુદને વિચારમાં આવે છે, એટલા વિચારોથી બનેલું આ તમારું અસ્તિત્વ છે, બરોબર. પણ એટલું જ નહીં, but also all the things that have been put into your mind by other people. પણ એટલું જ નહીં કે ખાલી વિચારો, પણ બીજા બધા લોકો દ્વારા તમારા મનની અંદર રેડવામાં આવેલ, ઠસોડવામાં આવેલ, બરોબર, ઘુસાડવામાં આવેલ જેટલી બાબતો છે એ બધી બાબતોથી બનેલું આ તમારું અસ્તિત્વ છે, બરોબર. બાય બુક્સ, જે પુસ્તકોનું વાંચન કર્યું એમાંથી જે કોઈ પણ બાબતો તમે વાંચી તમારા મનમાં બેસાડી એનાથી બનેલું આ અસ્તિત્વ છે, રાઈટ. ઇન ધ ન્યૂઝપેપર, છાપાઓ, યોર લીડર્સ, તમારા નેતાઓ, અને આ બધા દ્વારા જે તમારા મનની અંદર ઠસોડવામાં આવેલી જે કંઈ પણ વસ્તુ છે એ તમામથી બનેલું આ તમારું અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ. આ બધાને સમજવું શક્ય છે. આ બધું સમજવું શક્ય છે, પણ ઓનલી વેન, આ તમે સમજી શકો માત્ર ત્યારે જ જ્યારે યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. જ્યારે તમારે કોકના જેવા નથી બનવું, તમારે કોકના જેવા બનવાની ઈચ્છા નથી, તો સમજી શકશો. વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમારે કોઈની નકલ નથી કરવી, અનુકરણ નથી કરવું, તો સમજી શકશો. વેન યુ ડોન્ટ વોન્ટ ટુ ફોલો, જ્યારે તમારે કોકને ફોલો નથી કરવું, અનુસરવું નથી, બરોબર છે, તો સમજી શકશો. અને જો આવું નહીં કરતા હોય, વિચ મીન્સ, તો આનો અર્થ એ થયો, આનો મતલબ એ થયો કે રિયલી, ખરેખર તો પછી when you are in revolt against the whole tradition of trying to become something. revolt એટલે અપોઝમાં હોવું, રેબેલ, વિરોધમાં હોવું, બરોબર. અગેન્સ્ટ ની વિરોધ. કોની વિરુદ્ધ તમે વિરોધમાં હશો? તો કે જે આખી પરંપરા, જે સદીઓથી ચાલી આવે છે પરંપરા, કુછ બનના, રાઈટ, કુછ પાના, કુછ હાસિલ કરના, આ પરંપરાની તમે ખરા અર્થમાં વિરોધમાં હશો જો તમે આવું ન કરતા હોય તો, બરોબર છે.
આવી ઈચ્છા ન રાખતા હોય તો, અને જો આવું હશે તો ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. તો આ સાચા અર્થમાં આ છે ને એ ક્રાંતિ છે, ક્રાંતિ. જો આવું થાય તો આ સાચા અર્થમાં સાચી ક્રાંતિ જ આ છે. બરોબર. જે લીડિંગ, જે તમને દોરી જશે, લીડિંગ જે તમને પ્રેરી જશે, દોરી જશે, એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ, અસાધારણ આઝાદી, અસાધારણ સ્વતંત્રતા, અસાધારણ મનની આઝાદી, જેની વાત જે કૃષ્ણમૂર્તિ સાહેબ કરે છે, બરોબર, એ આઝાદી તરફ તમને લઈ જશે, એ આઝાદી તરફ. અને ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ, અને આ આઝાદીને કલ્ટિવેટ કરવી, કેળવવી, બરોબર, ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. અને એ જ સાચું કાર્ય, આ શિક્ષણનું સાચું કાર્ય જ એ છે કે આ આઝાદીને કેળવે. ધરખમ ફેરફાર જળમૂળથી થાય તો આ આઝાદી છે એ કેળવી શકાય. બરોબર છે. હવે અહીંયા સુધી આપણે આ ગયો પાર્ટ, જે 5મો પાર્ટ હતો, એ રાખ્યો હતો, રાઈટ. અને 6ઠ્ઠો અને લાસ્ટ પાર્ટ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા, યોર ટીચર્સ, આ તમારા શિક્ષકો, બરોબર છે. યોર ઓન ડિઝાયર, અરે તમારી ખુદની ઈચ્છા, ત્રણેય, તમારા મા બાપ, આ તમારા શિક્ષકો, અને તમારી ખુદની ઈચ્છાઓ, બરોબર. ઓલ, આ બધું વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ, આ બધાની એવી ઈચ્છા છે કે તમે એવા બનો કે ટુ બી આઈડેન્ટિફાઈડ વિથ સમથિંગ ઓર અધર, કે કંઈક આવા, કે કંઈક તેવા, કંઈક આમ, કે કંઈક તેમ રીતે તમે બી આઈડેન્ટિફાઈડ, કંઈક ઓળખાણ વાળા બનો, ઓળખાતા હોવા જોઈએ, કંઈક નામના વાળા બનો, બરોબર, કંઈક પરિચિત બનો, કંઈક વેલ નોન બનો, કંઈક પોપ્યુલર બનો. આ તમામની ઈચ્છા હોય છે, બરોબર. તમારા પેરેન્ટ્સની ઈચ્છા હોય છે, તમારા શિક્ષકોની ઈચ્છા હોય છે, તમારી ખુદની ઈચ્છા પણ એમ હોય છે કે તમને કોઈક ઓળખે, બરોબર, તમે કંઈક ઓળખાણ વાળા બનો, કંઈક નામના વાળા બનો, કંઈક પરિચિત બનો, બરોબર છે. અને ઇન ઓર્ડર ટુ બી હેપી, શું કામ? એને ખુશ રહેવા માટે, જેથી કરીને તમે ખુશ રહી શકો. ઇન ઓર્ડર ટુ, આ ગ્રામરનો ટોપિક છે, હેતુ દર્શાવે. સિક્યોર, સલામત રહેવા માટે, તમે ભવિષ્યની અંદર ખુશ રહી શકો, તમે ભવિષ્યની અંદર સલામત રહી શકો. એટલે તમારા મા બાપની એ ઈચ્છા હોય, તમારા શિક્ષકોની ઈચ્છા હોય, અને તમારી ખુદની પણ એ ઈચ્છા હોય કે તમે ઓળખાણ વાળા બનો. પણ એમને નથી બનાતું ને, એમને નથી બનાતું ને, બરાબર, ઓળખાણ વાળા બનો. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, પણ બુદ્ધિજીવી બનવું હોય તો, બુદ્ધિમત્તા વાળા બનવું હોય તો, કે બુદ્ધિમત્તા વાળા બનવું એ જરૂરી છે. કેના માટે? ટુ બી ફ્રી, મુક્ત બનવા માટે બુદ્ધિમત્તા વાળા બનવું એ જરૂરી છે. અને બુદ્ધિમત્તા વાળા ક્યારે બને? મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુએન્સીસ ધેટ એન્સ્લેવ એન્ડ ક્રશ યુ. આટલા આખા લેસન ની અંદર બતાવેલા ઇન્ફ્લુએન્સીસ મેં કીધા છે, પ્રભાવો કીધા છે, જે કૃષ્ણમૂર્તિ સાહેબે બતાવેલું છે. આજુબાજુનું વાતાવરણ, આ સામાજિક વાતાવરણ જેનો પ્રભાવ હોય, આ ધાર્મિક વાતાવરણ જેનો પ્રભાવ હોય, માતા પિતા, સરકાર, સંસ્કૃતિ, બરાબર, આ તમામ, રાઈટ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, આ તમામ કે જેનો પ્રભાવ હોય છે, આ તમામ પ્રભાવો જે આ મનની આઝાદી, જે આ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટીફુલ આઝાદી, બરાબર, અસાધારણ સુંદરતા વાળી જે આઝાદી છે, એ આઝાદી મેળવવા માટે આ પ્રભાવો છે, આ પ્રભાવો એ તમને એન્સ્લેવ બનાવે છે, ગુલામ બનાવે છે, તમને ક્રશ કરે છે અને કચડી નાખે છે. તો શું તમે આ પ્રભાવો કે જે તમને ગુલામ બનાવતા હોય, જે તમને કચડી નાખતા હોય, આ પ્રભાવોની સામે, જે તમને ખબર છે કે તમને આ નુકસાની પહોંચાડે છે, આ તમામ પ્રભાવો જે તમને નુકસાની પહોંચાડે છે, શું તમે એ પ્રભાવોની સામે બ્રેક થ્રુ યાને ઓવરકમ સમથિંગ, યાને કે મોટી સફળતા મેળવી ના શકો? આ તમને ગુલામ બનાવે છે, તો આ પ્રભાવો ઉપર તમે સફળતા ના મેળવી શકો? આ પ્રભાવો ઉપર તમે સફળતા મેળવી અને આ પ્રભાવોની અસરને બિન અસરમાં ફેરવી ના શકો? બરાબર છે. તો ક્વેશ્ચન એ છે કે બુદ્ધિમત્તા વાળા બનવા માટે થઈને જેટલા પ્રભાવો કીધા છે, એ તમામ પ્રભાવો કે જે તમને કચડી નાખે છે, જે તમને આઝાદી પ્રાપ્ત નથી કરાવતા, જે નડતર રૂપ છે,
તો આ તમામ પ્રભાવોની ઉપર તમે જીત ન મેળવી શકો, સફળતા ન મેળવી શકો અને બુદ્ધિમત્તાવાળા ન બની શકો. બરાબર. ધ હોપ ઓફ અ ન્યુ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ. નવી દુનિયાની આશા એ વ્યક્તિઓ પર છે. ધ હોપ યાને આશા. નવી દુનિયાની આશા એ વ્યક્તિઓ પર છે who begin to see, કે જે શરૂઆત કરે જોવાની what is false, કે શું ખોટું છે, અને જે ખોટું છે તો છે, અને એને કહેવાનું કે હા આ ખોટું છે તો છે, આ ખોટું છે ભાઈ. આવા વ્યક્તિઓ ઉપર આ નવી દુનિયાની આશા છે. and revolt against it, અને ખોટું છે એટલું કહે અને રિવોલ્ટ કરે એટલે વિરોધ કરે, એમની વિરોધ પોકારે. બરોબર છે, બળવો પોકારે. રાઈટ. અને નોટ જસ્ટ વર્બલી, એટલું જ નહીં કે વર્બલી યાને કે ઓરલી, મૌખિક રીતે, માત્ર મૌખિક રીતે વિરોધ પોકારી એવું નહીં, બટ એકચ્યુઅલી પણ હકીકતમાં એમની સામે એક્શન લઈને, કંઈક એક્શન, કંઈક કાર્ય કરીને, બરોબર છે, વિરોધ પોકારવો. રાઈટ. તો એવું કરવું પડે. and that is why you should seek the right kind of education. અને આજ માટે થઈને, આના જ ખાતર, આજ માટે થઈને you should seek એટલે મેળવવું, you should seek the right kind of education, સાચા પ્રકારનું એજ્યુકેશન. રાઈટ. સાચા પ્રકારનું એજ્યુકેશન તમને મળવું જોઈએ એના જ કારણે, કારણ કે શિક્ષણ જ એ ચીજ છે કે જે હિંમત અપાવે. બરોબર. શિક્ષણ જ એ ચીજ છે કે જે હિંમત અપાવે. શિક્ષણ, જ્ઞાન એ ચીજ છે કે જે તમારામાં કોન્ફિડન્સ અપાવે, તમારામાં આત્મવિશ્વાસ, આત્મસન્માન, દરેક વસ્તુ જો તમારી અંદર પૂરતું હોય તો એ શિક્ષણ છે. બરોબર. એ શિક્ષણ એ બદલાવ લાવી શકે. રાઈટ. એટલે જ and when for it is only when you grow in freedom, કારણ એ છે કે જો આ રાઈટ કાઇન્ડ ઓફ શિક્ષણ, રાઈટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન જો મળતું હશે તો જ તમે બચપનથી જ એ સાચા પ્રકારનું શિક્ષણ મળતું હશે તો તમે ગ્રો ઇન ધીસ ફ્રીડમ, તો તમારો ઉછેર થશે, તમે મોટા થશો, તમે વિકાસ પામશો, તો આ જ આઝાદીમાં વિકાસ પામશો, આ જ સ્વતંત્રતામાં વિકાસ પામશો, આ જ સ્વતંત્રતાના માહોલની અંદર તમે વિકાસ પામશો. બરોબર છે. રાઈટ. અને આ સ્વતંત્રતાની અંદર જો તમે વિકાસ પામતા હશો તો યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ, તો તમે નવી દુનિયા બનાવી શકશો. નોટ બેઝડ ઓન ટ્રેડિશન, કે જે કોઈ પરંપરાઓ ઉપર આધારિત નહીં હોય, ઓર શેપ્ડ અથવા તો આકાર પામેલી, અકોર્ડિંગ ટુ ધ ઇડિયોસિન્ક્રેસી, ના તો એ આકાર પામેલી હશે. ઇડિયોસિન્ક્રેસી એટલે પેક્યુલિયારિટી અને વિશિષ્ટ પ્રકૃતિ કે મિજાજ વાળા વ્યક્તિ વિશેષ વાળી દુનિયા નહીં હોય. વ્યક્તિ વિશેષ, આ વ્યક્તિ, એના વિચારો, એની પ્રકૃતિ એ મુજબ રચાયેલી દુનિયા કે આકાર પામેલી દુનિયા નહીં, એવી દુનિયા નહીં હોય. બરોબર છે. રાઈટ. કે કોઈ ફિલોસોફર હોય, તત્વજ્ઞાની હોય, આઈડિયાલિસ્ટ હોય, આદર્શવાદી વ્યક્તિ હોય, એના વિચારો, એની પ્રકૃતિ, એના જે જીવન આધારિત, બરોબર, એ જીવન આધારિત મુજબ રચાયેલી કે આકાર પામેલી દુનિયા નહીં હોય. બરોબર છે. રાઈટ. આ તો તમારી દુનિયા હશે જેમાં તમારા વિચારો હશે. રાઈટ. તમે બનાવેલી દુનિયાના તમારા ખુદના વિચારોથી બનેલી દુનિયા એમ હશે. બટ પણ યાદ રાખવાનું, there can be no freedom, સ્વતંત્રતા નહીં મળે as long as, જ્યાં સુધી તમે you are merely trying to become, જ્યાં સુધી તમે માત્ર ને માત્ર કંઈક બનવાની પાછળ, કંઈક કુછ બનના, ટુ ઇમિટેટ, કંઈક નકલ કરવી, અનુકરણ કરવું. રાઈટ. કોકના જેવા બનવાની ઈચ્છા ધારણ કરતા હશો, ઓર નોબલ એક્ઝામ્પલ, કોઈ ઉમદા ઉદાહરણની નકલ કરવાનું, કોઈ ઉમદા ઉદાહરણને અનુકરણ કરવાની ઈચ્છા રાખીને બેઠા હશો, ત્યાં સુધી તમે આઝાદ નથી અને નથી જ. જે કૃષ્ણમૂર્તિ સાહેબ કહે છે, ના કુછ બનના ના કુછ પાના, किसी की नकल करना, किसी का अनुकरण करना, ऐसा नहीं, आप जैसे हो वैसे ही बन के रहो. बराबर છે. वैसे ही बन के रहो. આને કહેવાય રિયલ ફ્રીડમ. બરાબર. સાચી આઝાદી આને કહેવાશે.
સાચી મનથી આઝાદી, બરોબર છે. નો ફિયર ઇન ધ માઇન્ડ, બરોબર, કોઈ જાતનો ડર નહીં. નો કમ્પલ્શન ઇન ધ માઇન્ડ, કોઈ જાતનું ફરજિયાતપણું નહીં, બરોબર છે, રાઈટ. અને નો અર્જ ટુ બી સિક્યોર, અને નો ડિમાન્ડ, કોઈ માંગ, કોઈ ઈચ્છાઓ, કોઈ એવી રીતનાની કોઈ જબરજસ્તી નહીં કે જેને મેળવવી જ પડે, બરોબર છે, આવું નહીં, રાઈટ. આને કહેવાય રિયલ ફ્રીડમ, બરોબર છે. ટેક અ સ્ક્રીનશોટ, સ્ક્રીનશોટ પહેલા પાડી લો જેથી કરીને તમે લખી શકો, રાઈટ, તમામ શબ્દો, રાઈટ. તો અહીં આપણો છઠ્ઠો પાર્ટ અહીં ખતમ થશે, બરોબર, અને આખું લેસન પણ ખતમ થશે, બરોબર છે, રાઈટ. 8મા યુનિટનું પહેલું રીડ જે કૃષ્ણમૂર્તિ સાહેબ દ્વારા લખાયેલું ફોર યુથ, યુવાનો માટેની આ વાત કે તમે બદલી શકો આ દુનિયા, બરોબર છે, અને શિક્ષણની સાચી નીતિ શું હોવી જોઈએ, રાઈટ, એ તમામ વસ્તુ કહી છે, બરોબર. શોર્ટ નોટ વાંચતા રહ્યો, બરોબર. રિયલ ફ્રીડમ વિશેની મોસ્ટ ટાઈમ શોર્ટ નોટ, એજ્યુકેશનનું શું મહત્વ છે એ શોર્ટ નોટ, અને એક ત્રીજી શોર્ટ નોટ છે કે હર્ડલ્સ, હર્ડલ્સ એટલે અડચણો, બરોબર છે, અડચણો, બેરિયર્સ, અડચણો, ઓબ્સ્ટિકલ્સ, અડચણો, ઓડ્સ, અડચણો ઇન અચીવિંગ રિયલ ફ્રીડમ, કે સાચી ફ્રીડમ પ્રાપ્ત કરવા માટેની અડચણો શું, રાઈટ, બરોબર છે. તો એ ત્રીજી શોર્ટ નોટ. તો રિયલ ફ્રીડમ વિશેની શોર્ટ નોટ, એજ્યુકેશન વિશેની શોર્ટ નોટ, અને ત્રીજી અચીવિંગ હર્ડલ્સ, બરોબર. આ ત્રણેય શોર્ટ નોટ ટકાટક મોસ્ટ ટાઈમ પી છે. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.